સુરત શહેરના અઠવા ગેટ વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપનો આરોપ છે કે વર્ષ 2026માં આયોજિત મહત્વપૂર્ણ એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં રાહુલ ગાંધી દ્વારા અવરોધ ઊભો કરવામાં આવ્યો છે, જેનાથી ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા ખરડાઈ છે। સુરતના વ્યસ્ત ગણાતા અઠવા ગેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠા થયા હતા। કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ્સ અને બેનરો લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ પક્ષના નેતા દેશની માફી માંગે તેવી પ્રબળ માંગ સાથે વાતાવરણ ગરમાયું હતું। ભાજપના વિરોધ પ્રદર્શનને જોતા અઠવા ગેટ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। વિરોધના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર જોવા મળી હતી। ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે જો રાહુલ ગાંધી ભારતની છબી ખરાબ કરવાનું બંધ નહીં કરે અને માફી નહીં માંગે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। અરવિંદ ટોપિયાલા, પૂર્વ અધ્યક્ષ યુવા મોરચા સુરત મહાનગર। દિલ્હીના ભારત મંડપમ ખાતે જે એઆઈ સમિટ થઈ રહી છે, ગઈકાલે તમે જોયું હશે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના મળતિયાઓએ એઆઈ સમિટમાં જઈને દેશનો એક વિરોધ કર્યો, જેનાથી દેશની એક વિરોધી માનસિકતા જતી થાય। એ કોંગ્રેસ પાર્ટીની જે માનસિકતા છે જે તે દર્શાવવાનો તેવો પ્રયાસ કર્યો છે। યુવા મોરચાના કાર્યકર્તાઓ સડક પર આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને જડબાતોડ જવાબ આપવા માટે તેમના પુતળા દહનનો એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એઆઈ સમિટ જ્યારે વિશ્વની ભારતની એક ડિજિટલ ક્રાંતિ તરફ દોડ છે, એ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને ગમતું નથી। વારંવાર દેશનો વિરોધ કરવો, દેશના લોકોનો વિરોધ કરવો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે દેશ વિશ્વ ફલક પર છાઈ રહ્યો છે તે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જોવાતું નથી। એ લોકો ખૂબ પાછળ હટી ગયા છે આ વસ્તુઓને લઈને, એટલે એમની એક માનસિકતા જતી કરતો હિમ અને દુષ્કારભારીઓ લોકોએ આ પ્રયાસ કર્યો છે।